કેમ છો બધા? આજે આપણે બહુ જ જૂને વઢવાણી મરચાંની કાચરી બનાવવાના છીએ. તો એના માટે મેં 250 ગ્રામ વઢવાણી મરચાં લીધા છે. હવે મરચાંને છે ને સરસ ધોઈ લેવાના, ધોઈ અને પંખા નીચે એકદમ સુકાવી દેવાના છે. અને ફ્રેશ મરચાં લેવાના, ફ્રીઝમાં રાખેલા ન લેતા, કારણ કે એક વખત ભેજ થઈ જાય તો પછી તમને વઢવાણી મરચાં લોંગ ટાઈમ સુધી સારા નહીં રહે. હવે આ તમારી ફૂલ પ્રૂફ રેસીપી, તમારે આ મરચાં લોંગ ટાઈમ સુધી ફૂગ નહીં થાય, એકદમ સરસ બનશે. એના માટે વિડીયો એન્ડ સુધી જોજો. હવે તમારે વઢવાણી મરચાં એક તો તીખા હોય, જો તમને બહુ તીખું ભાવતું હોય ને તો એઝ ઇટ ઇઝ આમ રાખવાના, પણ જો માપસર તીખું ભાવતું હોય તો શું કરવાનું કે આવી રીતે વચ્ચેથી આમ કટ લગાવી દેવાનું, આખું નહીં, અને પછી એમાં જે બિયાનો થોડોક પાર્ટ છે એ કાઢી લેવાનો આવી રીતે. એટલે થોડુંક તીખાશનું પ્રમાણ છે ને ઓછું થઈ જશે. એટલે આવી રીતે થોડીક નસું અને થોડાક વચ્ચેના પાર્ટ કાઢી લેશું. હવે આમાં પછી મસાલો કરવાનો છે, જેની ખૂબી છે એ આગળ પ્રક્રિયા ચાલુ કરશું આપણે બીજી, પણ પહેલાં આમાંથી આપણે કટ લગાડી અને થોડાક બિયા કાઢી લેશું. આપણે સીડ્સ કાઢી લીધા છે. હવે આપણે મસાલો કરવાનો છે, તો એના માટે એક આપણે મિક્સિંગ નાનકડું બાઉલ લઈ લેશું. હવે એમાં આપણે 3 મસાલા નાખવાના છે. હિંગ છે, હળદર છે અને મીઠું છે. જો હિંગનો નાખવા ઈચ્છતા હોય તો તમે અવોઇડ કરી શકો, પણ મીઠું હળદર તો નાખવું જ પડે. અને હિંગ નાખવાથી છે ને ટેસ્ટ સરસ આવશે. એટલે 2 નાની ચમચી હળદર, 4 નાની ચમચી મીઠું અને 1 નાની ચમચી હિંગ લીધું છે. હવે આ બધી વસ્તુ એકમાં આપણે ભેગા કરી લઈશું. હવે વઢવાણી મરચાંની કાચરી બનાવવા માટે મેઇન જે પ્રોબ્લેમ થાય ને એ ફૂગાઈ જાય ઘણી વખત, થોડોક મહિના થાય ને, પણ આવી રીતે કરશો ને તો તમારી બિલકુલ કાચરી ફૂગાશે નહીં અંદરથી કે બહારથી, ગમે ત્યાંથી. તો રેસીપી એન્ડ સુધી જોજો. હવે આપણે શું કરવાનું, આપણે આ જે કાપા નાખ્યા છે ને એની અંદર થોડું થોડું ઉપરથી અંદરથી ભરવાનું છે. હવે શું થાય, ઘણી વખત શું થાય કે મરચાં છે ને આપણે કાચરી કરતા હોય ને એટલે સૂકવીને બહારની સાઈડથી તો ઘણી વખત સુકાવણી કરેલી હોય એટલે ફુગાય નહીં, પણ ઘણી વખત અંદર ભેજ હોય ને તો પણ થોડીક વાર કાચરી બગડવાના ચાન્સ રહે. તો આવી રીતે કરશો ને તો તમારી કાચરી અંદરથી પણ ફુગાશે નહીં. તો આવી રીતે પહેલાં થોડું થોડું, બહુ અંદર ભરવાનું નથી, થોડોક ઉપર મસાલો પણ નાખવાનો છે, થોડોક અંદર, એટલે બહુ નહીં પણ આમ ચપટીક, જો આવી રીતે ચપટીક લઈ અને આવી રીતે અંદર નાખવાનો છે. એવી રીતે પહેલાં બધામાં આપણે નાખી દઈશું મીઠું હળદર. જો આપણે જરા ભરી લીધો છે, અને આ જે વધે ને એ થોડોક ઉપર પણ આવી રીતે છાંટી દેવાનો, કારણ કે તમને એવું લાગશે કે મીઠું હળદર બહુ વધારે નહીં થઈ જાય, ના, કારણ કે આપણે પછી આને સ્ટ્રેન કરી અને પછી સુકવણી કરવાની છે. હવે આ કાળી ન પડે અને ફુગાઈ ન જાય એના માટે આપણે 2 મોટા લીંબુનો રસ છે એ પણ આવી રીતે ઉપરથી નાખી દેવાનો છે. અને હવે આને હલાવી અને 1 દિવસ માટે એમનેમ રહેવા દેવાનું છે ઢાંકીને ઘરમાં. 1 દિવસ પછી હું તમને જણાવીશ કે હવે આપણે આગળ શું પ્રક્રિયા કરવાની છે. જો 1 દિવસ થઈ ગયા છે અને હવે આપણા મરચાંમાં છે ને ઘણું બધું પાણી જો આવી રીતે છે એ આપણે નીકાળી લેવાનું. અને આવી રીતે કોઈ પણ એક પ્લેટમાં આ બધા મરચાં આવી રીતે કાઢી અને હવે એકદમ જ્યાં તડકો આવતો હોય ને, સીધો તડકો, ત્યાં તમારે આ મરચાંને 2-3 દિવસ સુધી સુકાવવાના છે. એટલે સવારે તમે તડકામાં મૂકી દો જ્યાં સુધી તડકો આવે ત્યારે, અને પછી તમારે સાંજે પાછું લઈ લેવાનું. એવી રીતે જ્યાં સુધી આ એકદમ ક્રિસ્પ ન થઈ જાય ને ત્યાં સુધી આને આપણે સુકાવા દેવાના છે. એટલે આ સુકાવા દેશો ને એટલે તમારી મરચાંની કાચરી આરામથી 2-3 દિવસમાં સુકાઈ જશે. અને પછી તમારે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તમારે જ્યારે ખાવું હોય ત્યારે તમે સ્ટ્રેન કરી શકો. જો આપણી મરચાંની કાચરી સુકાઈ ગઈ છે અને તમને અવાજ ઉપરથી જ ખબર પડી જાય. નજીકથી તમને બતાવું, આવી રીતે કટ કરવાથી અંદર સુધી સુકાઈ જાય અને આ કાચરી ફુગાઈને અંદર સુધી. તો આને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી અને જ્યારે તમને મન થાય ખાવાનું ત્યારે તેલ મૂકી, અને બહુ આકરા તેલમાં નહીં તળવાનું, કારણ કે આપણે જે તાજા મરચાં હોય ને એવી રીતે તળવાનું નહીં, સેજ હળવું તેલ થાય ને એવી રીતે અને એમાં તળવાનું, જેથી એકદમ લાલ ન થઈ જાય, કાં કાળા ન થઈ જાય, કાં બળી ન જાય, એટલા માટે. તો તૈયાર છે આપણે મરચાંની કાચરી. જો ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે મારી યુટ્યુબ ચેનલ લોસ્ટ રેસીપીને બેલ આઇકન પર દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયો નોટિફિકેશન આપને મળતા રહે. આવજો.